નમસ્કાર મિત્રો, હું શેખ મોહમ્મદ એઝાઝ, શિક્ષણ વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એક પ્રશિક્ષણાર્થી. મિત્રો, આજે આપણે માનવી દ્વારા કરેલી એક અક્ષમાજન્ય ભૂલ કે જેની ખોટ હવે ક્યારેય પૂરી શકાય નથી અને જો પૂરવી હોય તો ઘણા બધા પ્રયત્નો કરવા પડે એવી એક ભૂલ એટલે કે પ્રદૂષણ. અને પ્રદૂષણ પણ કઈ રીતે? ફટાકડાઓ ફોડીને. અને ફટાકડાઓ એ મનોરંજનનું સાધન છે કે વિનાશનું? એ એક પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું છે. કારણ કે ફટાકડા એ નાના બાળકોથી લઈને મોટા સુધી ખુશીનો માહોલ સર્જે છે, પરંતુ તેની સાથે સાથે પ્રદૂષણ પણ લાવે છે. એટલે જેમ સિક્કાની એક બાજુ સારી અને એક બાજુ ખરાબ છે, તેવી જ રીતે અહીંયા પણ ફટાકડા એ ખુશી તો આપે છે, પણ સાથે સાથે એક ખૂબ જ ખરાબ વસ્તુ એટલે કે પ્રદૂષણ આપે છે. અને એ પણ ખૂબ જ અઘરું અથવા તો ખૂબ જ વિનાશકારી, કે જેની ખોટ વ્યક્તિને સીધા એના શરીરના આંતરિક અવયવ પર અસર કરે છે અને તેની અસર સીધી જ આંતરિક અવયવોની સાથે થાય છે. વાત કરીએ પહેલા પ્રદૂષણની, અને એ પણ ફટાકડાઓ દ્વારા. ફટાકડા અને પ્રદૂષણ. હવે ફટાકડા જ્યારે તમે ફોડો છો ત્યારે મુખ્યત્વે 3 બાબત થાય છે. એક તો પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેમ કે ચમકારો કે તણખા ઉડવા, જેનાથી પ્રકાશ ઉત્પન્ન થાય. બીજું ધ્વનિ, જેમ આપણે બોમ્બ ફોડીએ તો કેવો ધડાકો થાય, એ ધડાકાનો અવાજ. અને ત્રીજું, જ્યારે આ બંને પ્રક્રિયા થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થવાને કારણે ઉત્પન્ન થતો સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વાયુ, જે માનવી માટે ઘાતક છે. હવે આપણે ફટાકડા દ્વારા ઉત્પન્ન થતું પ્રકાશનું પ્રદૂષણ જોશું. પ્રકાશનું પ્રદૂષણ. પ્રકાશનું પ્રદૂષણ એ મનુષ્ય દ્વારા પર્યાવરણમાં કૃત્રિમ પ્રકાશની પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થતી રજૂઆત છે. હવે પ્રત્યક્ષ એટલે કેવું કે જાતે એ ઉત્પન્ન કરે, એટલે કે આપણે મોડી રાતે ખૂબ મોટા પ્રકાશિત જે હેલોજનોનો ઉપયોગ કરીએ છીએ એ જાતે ઉત્પન્ન થાય છે. અને બીજું કે અન્યો દ્વારા અથવા તો કોઈ ક્રિયાઓ દ્વારા, અથવા તો જેમ કે આપણે ફટાકડા ફોડીએ છીએ તો કેવો મોટો પ્રકાશનો ઝણકાર થાય, ઝગમગાટ થતો હોય છે, એ જોવા મળે છે. એટલે આ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતની વાત થઈ. હવે કેવી રીતે ઉદ્ભવે જુઓ, મેં તમને પહેલાં જ કીધું કે ખૂબ જ વધારે પ્રકાશ ઉત્પન્ન કરતા ફટાકડાઓ ફોડવાથી. ખૂબ જ વધારે પ્રકાશ ઉત્પન્ન કરતા ફટાકડાઓમાં રોકેટ છે, પછી તળતળિયા છે, પછી ફૂલઝડી છે, કોઠી છે, આવા બધા જે ફટાકડા હોય છે તે. અને રાત્રિ દરમિયાન જરૂર કરતાં વધારે પ્રકાશ ઉત્પન્ન થવાથી, એટલે કે રાત્રે જો એક ટ્યુબલાઇટ સળગાવવાની જરૂરિયાત હોય તો એની જગ્યાએ આપણે ઘરમાં વધારે પ્રકાશ અથવા તો દેખાવો કરવા માટે, દેખાવડો કરવા માટે 3-4 બલ્બ સળગાવી દઈએ છીએ, બલ્બ ઓન કરી દઈએ છીએ, હેલોજન લગાડી દઈએ છીએ. એવા બધા જે કાંઈ જરૂર નથી એની, એવી રીતે ઉત્પન્ન કરીએ છીએ પ્રકાશને. તે પણ એક પ્રકાશનું પ્રદૂષણ છે. કેવી રીતે નુકસાન કરે છે એ જોઈએ તો માનવીના તણાવમાં વધારો. તણાવ એટલે ટેન્શન. વ્યક્તિને જરી વાતમાં ટેન્શન આવી જાય અથવા તો એ તણાવ અનુભવે, બેચેની અનુભવે. બીજું, વધારે પ્રમાણમાં ગુસ્સો, એનું સ્વભાવ ચીડિયાપણું થઈ જાય, ક્રોધિત હોય, નાની વાતમાં એ ગુસ્સો કરતો થઈ જાય છે. બ્લડ પ્રેશરમાં વધારો. આ એક ખૂબ જ સામાન્ય બીમારી થઈ ગઈ છે કે બ્લડ પ્રેશર. કેટલાકને હાઈ બ્લડ પ્રેશર હોય, કેટલાકને લો બ્લડ પ્રેશર હોય. અને દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ, નાના બાળકો અથવા તો જે વૃદ્ધ વ્યક્તિઓ છે તેમને આંખે જોવામાં તકલીફ પડી જતી હોય છે. હવે આપણે જોશું ધ્વનિનું પ્રદૂષણ.
ધ્વનિ પ્રદૂષણ. ફટાકડાઓ જ્યારે આપણે સળગાવીએ છીએ, બોમ્બ જેવા ફટાકડાઓ છે, તે એક અવાજ ઉત્પન્ન કરે છે, એટલે ધ્વનિનું પ્રદૂષણ કહે છે. એટલે એની જો વ્યાખ્યા સમજીએ કે માનવ, પશુ કે યંત્ર સર્જિત એવો અવાજ કે જે માનવ કે પ્રાણી જીવનની પ્રવૃત્તિ અથવા સંતુલનને ખોરવે. એટલે શું કહે છે કે માનવ દ્વારા, પશુ દ્વારા કે યંત્રો દ્વારા ખૂબ જ ઘોંઘાટભર્યો અવાજ, આજે ધ્વનિનો પ્રદૂષણ છે એને સામાન્ય ભાષામાં આપણે એને ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ. એ ઘોંઘાટનો અવાજ એ શું કરે કે જે રોજિંદી પ્રવૃત્તિ હોય એના અંદર સંતુલન ખોરવે. સંતુલન એટલે એના અંદર દખલ કરે, એટલે એમાં ખલેલ પહોંચાડે અને જે રોજિંદી પ્રક્રિયાઓ છે એના અંદર ફેરફાર થાય. અને જે માનવી માટે ક્યાંક તો એ એડજસ્ટ કરી લે છે, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓ માટે આજે ધ્વનિનું પ્રદૂષણ છે એ ખૂબ જ ઘાતક નીવડે છે. કેવી રીતે ઉદ્ભવે તે જોઈએ. બિનજરૂરી ઘોંઘાટ. આપણને જરી વાતના અંદર અથવા તો કોઈ નજીવું રોડ ક્રોસ કરતા હોઈએ ત્યારે મોટેથી હોર્ન વગાડતા જે ડીજેનો ઘોંઘાટ થાય છે. આ બધા ઘોંઘાટના પ્રકાર છે અને ઉદ્ભવે છે. પછી જોઈએ તો વાહનો દ્વારા બિનજરૂરી હોર્ન વગાડવા. મેં અત્યારે જ કીધું કે બિનજરૂરી કોઈ હોતું જ નથી રસ્તા પર, પરંતુ શોખ, મન ફાવે એમ હોર્ન વગાડીએ જ જાય. જુએ ના કે આજુબાજુમાં હોસ્પિટલ છે, શાળા છે, બગીચો છે, ના શાંત રમણીય વાતાવરણને આ રીતે જુવાનિયાઓ અથવા તો જે મોજીલા માણસો છે, જેમને કાંઈ જીવનની પડેલી જ નથી, અથવા તો બેદરકાર વ્યક્તિઓ દ્વારા આ હોર્ન વગાડવામાં આવે છે. અને મોટા અવાજવાળા ફટાકડા ફોડવા. સામાન્ય ટોટાઓ તો ફોડે જ છે, પરંતુ મોટા બોમ્બ, રોકેટ જે આકાશમાં જઈને ફૂટે છે એવા ફટાકડાઓ ફોડે છે. હવે કેવી રીતે નુકસાન કરે? તણાવ, વ્યગ્રતા, ગુસ્સો, બ્લડ પ્રેશર, આવા બધા માનસિક અને શારીરિક બંને પ્રકારના રોગો થતા હોય છે. નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને સાંભળવામાં મુશ્કેલી અનુભવાય છે. પ્રાણીઓ અને પક્ષીઓને સાંભળવા માટે અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે. હવે પ્રજનન ક્ષમતામાં ઘટાડો એટલે કઈ રીતે કે તમે જોયું હશે કે જ્યાં આગળ બહુ ઘોંઘાટ હોય ને ત્યાં આગળ પક્ષીઓ પોતાનો માળો બાંધતા નથી, અને આ ઘોંઘાટવાળો વિસ્તાર હવે પહેલા કરતાં વધારે અને વિશાળ વિસ્તાર હવે જોવા મળે છે. એટલે પક્ષીઓ જેમ ચકલીઓ કેવું મસ્ત એમ ઘરના અંદર પહેલે આવીને હવે રહેતી નથી. કારણ છે ઘોંઘાટ. પ્રાણીઓ તમે જોતા હશો કે જ્યારે તમે કોઈ ગાય, ભેંસ કે કૂતરું એ ઊભું હોય અને ત્યાં તેને તમે જોરથી હોર્ન વગાડશો એટલે એ ભડકી જશે, અને એની સીધી અસર એના માનસિક સ્થિતિ પર થાય છે અને સીધી અસર એની દૈનિક પ્રક્રિયાઓ પર થાય છે. એમ જાણવા મળે છે કે વધુ ઘોંઘાટમાં રહેતી ગાય, ભેંસ જેવા દૂધાળા પ્રાણીઓ પોતાનું દૂધ પણ ઓછું આપતા થઈ ગયા છે. એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે. પોતે આપણે મોજ શોખ કરીએ છીએ અને નુકસાન બચારા અબોલા પ્રાણીઓને કરીએ છીએ, અબોલા પક્ષીઓને કરીએ, જેમણે આપણું કાંઈ જ બગાડ્યું નથી, પરંતુ માનવીની પોતાની ખુશીને, પોતાના મોજ શોખને કારણે આ પ્રકારની સમજદારી તો છે જ માનવીમાં, ના નથી, પરંતુ અક્ષમ્ય એટલે કે ક્ષમા ન મળે તેવી ભૂલ કરેલી છે. હવે આગળ જોઈએ કે હવાનું પ્રદૂષણ. ફટાકડા ફોડ્યા નથી કે ધુમાડો થયો નથી, એટલે એની સમજીએ તો પૃથ્વીના વાતાવરણમાં પ્રદૂષકોનું ભળવું. હવે પ્રદૂષકો એક નવો શબ્દ છે. વાતાવરણમાં એવા તત્વોનો ઉમેરો થવો અથવા તો એવા પદાર્થોનો ઉમેરો થવો કે જેનાથી વાતાવરણનું સંતુલન ખોરવાઈ જાય, તેવા પદાર્થોને પ્રદૂષકો કહેવાય.
એટલે ફરીથી સમજ કે પૃથ્વીના વાતાવરણમાં પ્રદૂષકોનું ભળવું. હવે વાતાવરણમાં પ્રદૂષકો ભળવા એટલે કયા પ્રદૂષકો? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર, નાઇટ્રોજનના ડાયોક્સાઇડો, પછી કેટલાક ખૂબ જ ઝીણા કણો જેનો વ્યાસ માઇક્રોમીટરની રેન્જમાં હોય અથવા તો માઇક્રોમીટરની સાથે હોય એટલે માઇક્રોમીટરની આસપાસ હોય તેવા પદાર્થો અથવા તેવા કણો જે આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા એવા કણોનો ફેલાવો કરવો. અને એ કણો એ પણ પ્રદૂષકો છે. કેવી રીતે ઉદ્ભવે? વાહનોનો ધુમાડો, અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલિયમ નો અવ્યવસ્થિત ઉપયોગ, ખેતરની આડ પેદાશોને સળગાવવું વગેરે. આ એના સામાન્ય તમે જોયા જ હશે. આ પણ કેવું આંખ આડા કાન કરીને નીકળી જાવ છો. ચોમાસું પૂરું થાય એટલે દિવાળી આવે. દિવાળી પછી તરત શિયાળો શરૂ થાય. એટલે ઠંડકની ઋતુમાં જ્યારે તમે ફટાકડાઓ ફોડો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડની એક લાક્ષણિકતા છે કે એ પૃથ્વીની સપાટીથી ખૂબ નજીક હોય છે. સાથે સાથે પાણીની જે વરાળ હોય છે એ પણ ઠંડી પડવાથી એ પણ પૃથ્વીની સપાટીની નજીક આવે છે. અને જે ફટાકડા ફોડો છો અથવા તો આ હવાનું પ્રદૂષણ થાય છે એમાંથી ઉત્પન્ન થયેલા અદ્રાવ્ય કણો કે જે દ્રાવ્ય પણ નથી થતા, તરતા જ રહે, એને નિલંબિત કણો કહેવાય વિજ્ઞાનની ભાષામાં. એવા કણોનો ઉમેરો થવાથી ધુમ્મસ સર્જાઈ જાય છે અને વાતાવરણ સ્પષ્ટ જોઈ શકાતું નથી. આ કુદરતી ધુમ્મસ નથી જેમાં માનવીએ પોતાની ભૂલો ઉમેરેલી છે. એ ધુમ્મસ નથી કે ખાલી પાણીની વરાળ અને મસ્ત આહલાદક વાતાવરણ લાગે. ના, આ પ્રદૂષકો વાળું ધુમ્મસ છે અને એ જલ્દી હટતી પણ નથી. તમે કેટલાક વર્ષોથી વાંચતા જ હશો પેપરમાં કે દિલ્હી, યુપીનું નોઈડા, ગાઝિયાબાદ આવા બધા જે વિસ્તારો છે જે ખૂબ જ પ્રદૂષિત શહેરોમાં જેમના નામ ઉમેરાય છે તેવા વિસ્તારોમાં ધુમ્મસ રહે છે. આપણે ગુજરાતવાળાએ પણ આમાં તો ઝંડો ઊંચો રાખવો જ પડે. આપણા પાસે વાપી છે, વલસાડ છે, સુરત, અંકલેશ્વર, અમદાવાદ આ બધા શહેરો પણ કાંઈ ઓછા પડે એમ નથી. ખૂબ પ્રદૂષણ કરે છે અને એની તકલીફ હવે માનવીઓને થવા લાગી છે. કેવી રીતે નુકસાન કરે? શ્વાસ લેવામાં, આંખોમાં બળતરા, ફેફસામાં તકલીફ, બ્લડ પ્રેશર જેવી પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે. હવે તમે જુઓ પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ. આ જે હવાનું પ્રદૂષણ છે તેના કારણે પુષ્પોનું પ્રજનન થતું નથી. પરાગરજ છે એનો ફેલાવો થતો નથી સારી રીતે. તમે જોશો કે કમોસમી વરસાદ પડે છે, પાક બગડે છે, કેટલી બધી પર્યાવરણ સંબંધિત સમસ્યા ઉત્પન્ન થઈ અને એ અસરો સીધી માનવી પર આવે છે. શ્વસનની તકલીફો, ફેફસાઓ ખરાબ થઈ જાય છે, અસ્થમાની પ્રોબ્લેમ આવે છે, આંખોમાં બળતરા થાય છે, ગળામાં બળતરા થાય છે. કેટલી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે આ ફટાકડાઓ અને હવાનું પ્રદૂષણ. અને ફટાકડાઓ દિવાળીના સમયમાં અથવા તો પ્રત્યેક તહેવારોમાં હવે તો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. કોઈ પણ તહેવાર આવે એટલે ફટાકડા ફોડવાના શરૂ. કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ. હવે તો આદત પડી ગઈ છે અને ખૂબ જ ખરાબ બાબત છે. હવે આગળ જોઈએ. આજે એક નવી બાબત પણ તમારી સામે આવી છે કે PM2.5 અને PM10. શું છે આ PM2.5? PM2.5 એ ને ઇંગ્લિશમાં પાર્ટિકલ મેટર કહેવાય. એટલે કે PM એટલે પાર્ટિકલ મેટર, 2.5 અને 10. હવે આપણે પહેલાં એક એક કરીને સમજીએ કે પાર્ટિકલ મેટર શું છે. પાર્ટિકલ મેટર એટલે
વાતાવરણમાં અદ્રાવ્ય કણો, મેં તમને આગળ વાત કરી ને કે નિલંબિત કણો એવા જે કણો છે કે એ દ્રાવ્ય નથી, એ તર્યા જ કરે હવાની સાથે, જોઈ ન શકાય એવા, જે વાતાવરણમાં સતત તરતા હોય છે. PM2.5 કણની વ્યાસ 2.5 માઇક્રોમીટર, એટલે તમે જોઈ શકો એટલે કેટલા ઝીણા હોય છે, માઇક્રોમીટર હોય છે એનો વ્યાસ. અને PM10નો વ્યાસ 10 માઇક્રોમીટરનો હોય છે. આ કણો હવામાં સતત તરતા હોવાથી શ્વસન સંબંધિત અને અન્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. હવે આ શું થાય છે કે આ કણો શ્વાસમાં જાય, શરીરના અંદરના જે ભાગો છે, અંદરના અવયવો છે તેને નુકસાન કરે, અસ્થમા, ફેફસા સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. એટલે આ ઘણી મોટી પ્રશ્નો ઉદ્ભવ થયા. ફેફસામાં પ્રોબ્લેમ થાય એટલે લોહી શુદ્ધ ન થાય અને એના કારણે અન્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ કણો જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડશે. જુઓ કેટલા નાના નાના કણો છે, કેટલા ઝીણા કણો છે. એને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કેટલું શક્તિશાળી માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય છે. માઇક્રોમીટરની રેન્જના કણ છે. PM10 કણો વરસાદની સાથે જમીન પર આવી જાય છે, પણ PM2.5 કણ વરસાદની સાથે જ જમીન પર આવતા નથી. PM10 કણો થોડાક મોટા છે કારણ કે PM2.5 થી 4 ગણા મોટા છે. એટલે આ કણો વરસાદ સાથે આવી જાય છે જમીન પર અને બેસી જાય છે, પણ આ PM2.5 કણો એ વરસાદ સાથે આવતા નથી. એ વરસાદની ઋતુમાં પણ સતત તરતા જ રહે છે. તમને એક ખૂબ જ સરળ એક્ઝામ્પલ આપું આ PM2.5 અને PM10નો. વરસાદ પહેલા વાતાવરણ થોડુંક ધૂંધળું હોય છે. તમે જોશો ને તો વાતાવરણ થોડુંક ધૂંધળું લાગશે, પણ જ્યારે વરસાદ પડે છે એના પછી વાતાવરણ સ્વચ્છ થાય છે. એટલે જે PM10 કણો છે, પાર્ટિકલ મેટર 10, કે જેનો વ્યાસ 10 માઇક્રોમીટરની રેન્જમાં છે, એ નીચે બેસી જાય છે, પણ 2.5 વાળા બેસતા નથી. હવે એની વધારે માહિતી મેળવીએ. PM2.5 વિશે વધારે માહિતી. હવે તમે આકૃતિમાં જોશો ને તો આપણો વાળ બતાવ્યો છે અને એની સામે જે બ્લુ ટપકાઓ દેખાય છે ને એ PM10 કણો છે. અને જે ગોળ સર્કલમાં તમે જોશો વચ્ચોવચ્ચ એરોથી દર્શાવવામાં આવેલું છે, ત્યાં ઘડી જે લાલ કલરના ટપકાઓ છે ને એ આપણા PM2.5 છે. હવે જોઈએ એના વિશે વધારે માહિતી. આ કણો ફટાકડા ફોડવાથી, સિગરેટ, બીડી જેવા વ્યસનનો ઉપયોગ કરવાથી ફેલાય છે. આ કણો માનવીને પોતાને અને અન્યોને પણ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. ફેફસા અને ગળાનું કેન્સર, અસ્થમા, આંખ અને ગળા સંબંધિત અન્ય બીમારીઓ થવાનું જોખમ થાય છે. હવે અહીંયા આગળ વાત કરી કે સિગરેટ અને બીડીનો ઉપયોગ થાય છે. માણસ પોતાના શોખ માટે, કહેવાય છે મને તણાવ ઉદ્ભવે છે, મને સારું નથી, મને બેચેની લાગે છે, મને કબજિયાત થાય છે, એટલે મેં સિગરેટ અને બીડીનો ઉપયોગ કરું છું. કરો, વાંધો નથી, પરંતુ તમે તો પોતાની સાથે બીજાને પણ લઈ ડૂબો છો. જેમ કે એક છે ને હિન્દીમાં કહેવત, હમ તો સનમ ડૂબેંગે આપકો સાથ મેં લેકે ડૂબેંગે. એ તમે જુઓ. હવે અહીંયા આગળ વાત થાય છે સિગરેટ અને બીડી. હવે સિગરેટ અને બીડી કેવી રીતે માનવીને હેરાન કરે છે એ જોઈએ. હવે બધા એમ કહેશે કે એક સિગરેટ પીવાથી ક્યાં એટલું બધું પ્રદૂષણ થાય, તમે ગાડીઓ જુઓ, આ જુઓ, તે જુઓ, બહાના બતાવશે. હા, સ્વીકારાય છે, વસ્તુ સાચી પણ છે, પરંતુ તમે જ્યાં સુધી એ વાહનના સાયલેન્સર પાસે ઊભા રહીને શ્વાસમાં તમે વાહનનો ધુમાડો લો છો, એવી જ પરિસ્થિતિ આ સિગરેટ જોડે છે. સમજાય છે વાત મારી? એવી જ પરિસ્થિતિ આ સિગરેટ જોડે છે.
તમે સિગરેટ ફૂંકો છો, એ ધુમાડો અંદર ઉતારો છો, પછી એને બહાર કાઢો છો, પોતે તો નુકસાની વેઠે જ છે, પાછું બીજાને પણ હેરાન કરે છે. એટલે હવે આપણે સિગરેટ અને બીડી જેવા ની સમસ્યાઓને પણ જોશું અને એની કમ્પેરિઝન કરીને ફટાકડા સાથે કરશું કે એક સિગરેટ અને ફટાકડા વચ્ચે શું સંબંધ આવ્યો. ઉદાહરણ સિગરેટનું લીધેલું છે. સિગરેટ શું કરે છે? તમે એક સિગરેટ સળગાવી, એનો ધુમાડો પોતે પણ લો છો અને પછી એને બહાર છોડો છો. એટલે તમારી આજુબાજુમાં ઊભેલી વ્યક્તિને પણ આ ધુમાડો નુકસાન કરે છે અને એમાંથી 2.5 કણો PM2.5 કણો ઉદ્ભવે છે. જોઈએ કઈ રીતે થાય છે હવે આગળ. એક સિગરેટમાં કેટલા પ્રમાણમાં PM2.5 હોય છે જોઈએ. એક સિગરેટના સેવનથી હવામાં 11 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર જેટલા કણો ફેલાય છે. વિચારો, એક તમે સિગરેટ પીધી તો કહેશે બધા કે આ તો માત્ર 11 માઇક્રોગ્રામ, ક્યાં મગજમારી છે. પણ હા, માણસ એક સિગરેટથી થોડો રૂકે છે. 24 કલાકમાં 10-15 ચેઇન સ્મોકરો 20-20 ફૂંકી નાખે છે. જસ્ટ તમે વિચારો એને કે ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે. 11 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર એટલે કે એક ઘનફળ વિસ્તારમાં, એક ઘન મીટર વિસ્તારમાં તમે એમ વિચારો કે મારી પાસે એક ખોખું છે, તેની લંબાઈ 1 મીટર છે, પહોળાઈ 1 મીટર છે અને ઊંચાઈ 1 મીટર છે. જ્યારે હું સિગરેટ સળગાવું છું ત્યારે જેટલો ધુમાડો ફેલાય એના કારણે એટલા બોક્સમાં 11 માઇક્રોગ્રામ જેટલા કણો એ બોક્સમાં ફેલાય છે અને માનવી એક સિગરેટથી રૂકતો નથી. સામાન્ય રીતે વ્યક્તિ 3 થી 4 સિગરેટ પી જતો હોય છે દિવસમાં. સામાન્ય રીતે ચેઇન સ્મોકરની તો વાત જ ન થાય. એક સળગાવી, ઓલવાઈ, બીજી સળગાવી લીધી. આ ચેઇન સ્મોકર છે. હવે જોઈએ એનાથી શું થાય આગળ. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું કહે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર દર 24 કલાકમાં 35.4 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર જેટલા કણોથી વધારે કણોનું ઉત્સર્જન સજીવો માટે હાનિકારક છે. તમે જસ્ટ સામાન્ય વિચારો કે અહીંયા આગળ આપી દીધું 35.4 માઇક્રોગ્રામ અને એક સિગરેટમાંથી ઉત્પન્ન થાય છે 11. એટલે જોઈએ તો દર 3 સિગરેટ પછી જ્યારે તમે ચોથી સિગરેટ સળગાવો છો એ સજીવો માટે હાનિકારક થઈ જાય છે અને આપણે તો લાઈન લગાડી દીધેલી છે. સરસ. હવે જોઈએ શું હાલ થાય છે સિગરેટ પીવાથી. તમે જોશો કે સિગરેટ પીવાથી શું હાલ થાય છે. સિગરેટ જેવા વ્યસનોથી તમે જોશો કે કાળા પડી જાય છે ફેફસા. અહીંયા તમે જોશો કે ડાબી બાજુ પર જે સ્વસ્થ ફેફસાઓ બતાવ્યા છે એ જુઓ કેવા સરસ ગુલાબી કલરના સ્વચ્છ ફેફસાઓ છે અને જમણી તરફ અસ્વસ્થ ફેફસાઓ બતાવ્યા છે. આ સ્મોકિંગ કરો, તમે સિગરેટ અને બીડીના ધુમાડા અંદર લો ને તો તમારા શરીરના ફેફસાઓ આવા થઈ જાય. જરા વિચારો. હવે એ સમય આવી ગયો છે વિચારવાનો. જુઓ કેવા હાલ થાય છે નોન સ્મોકર કે જે લોકો સિગરેટ આવા કોઈક સ્મોક કરતા નથી તેમના ફેફસાઓ અને સ્મોકર જેઓ સિગરેટ અને વ્યસન કરે છે એવા ફેફસાઓ. હવે તમે કહેશો કે ફટાકડા પરથી ક્યાં સિગરેટ પર લઈ આવ્યો, પણ હવે જ ખરી મજા આવશે. એક સિગરેટનું એક્ઝામ્પલ આપ્યું છે કે એક સિગરેટ પીવાથી અથવા તો સિગરેટ પીવાથી તમારા ફેફસાની હાલત શું થાય છે. તમે જુઓ ખાલી એને. જોઈએ માત્ર એક ફટાકડો ફોડવાથી થતું નુકસાન. માત્ર એક ફટાકડો તમે ફોડો ને એનાથી કેટલું નુકસાન થાય ને એના વિશે આપણે હવે વાત કરીશું. બધાએ જ પોતાના સમયમાં સાપની ગોળીઓ સળગાવી છે. હા, હું પણ બાકાત નથી. મેં પણ મારા બચપનમાં સળગાવી. પણ જ્યારે એની ખરાબ અસરોની
જાણકારી મળી અને પોતાના મા બાપની મહેનતના પૈસા આવી રીતે ધુમાડાઓમાં ઉડતા જોયા ત્યારથી આ વસ્તુ બંધ કરી દીધી છે. એટલે જ કહેવાય ને કે જ્યાં સુધી પોતે ના અટકી શકો, પોતે એ કામ ન છોડી શકો, ત્યાં સુધી તમે બીજાને આ બાબતે કહી શકતા નથી. તમને યાદ જ હશે બુદ્ધ ભગવાનની એક સ્ટોરી. પોતે ગોળ ખાતા હતા તો છોકરાને ઉપદેશ કઈ રીતે આપે કે ગોળ ન ખા. અઠવાડિયા સુધી એમણે ગોળ ન ખાધું, પછી એને ઉપદેશ આપ્યો કે હા ભાઈ હવે તું ગોળ નહીં ખાતો, હાનિકારક છે એમ કહીને. એટલે જ્યાં સુધી પોતે ન કરું તો પછી બીજાને કઈ રીતે કહી છું કે તું આ ના કહી શકે કે ના કરી શકે. એટલે હવે આપણે જોઈએ કે એક સાપની ગોળી એનાથી શું અસર થાય. એક સાપની ગોળી સળગાવવાથી શું થાય. સળગાવવાનો સમય કેટલો છે? માત્ર 9 સેકન્ડ. તમે આ 9 સેકન્ડમાં એટલા બધા PM2.5 પાર્ટિકલ કણો ઉત્પન્ન કરો છો જે 500 સિગરેટ સળગાવવા બરાબર છે. યાદ કરો, 11 માઇક્રોગ્રામ સિગરેટ એક સિગરેટથી. અને અહીંયા આગળ તમે એક ગોળી કેટલા સેકન્ડ ચાલે છે? 9 સેકન્ડ. અને કેટલી સિગરેટ? 500 સિગરેટ. તમે વિચારો, બંનેની કમ્પેરિઝન કરો. કેટલું બધું ટોક્સિન એટલે કે ઝેરી પદાર્થો આપણે આપણા શરીરમાં લઈએ છીએ. બધા કહેશે સાહેબ અમે તો ફટાકડો ફોડીએ છીએ એટલે શું થવાનું? ના, ફટાકડો તમે ફોડો છો એવું નથી કે તમે ફટાકડો ફોડ્યો પછી અડધો કિલોમીટર દૂર જઈને ઊભા રહી ગયા અને પછી ફટાકડો ફૂટતા જો. ના, તમે એની આજુબાજુ 2-3 મીટરના ડિસ્ટન્સમાં જ હોવ છો, દૂર નથી હોતા. શું થાય છે એ જોઈએ. 500 સિગરેટ સળગાવવા બરાબર થાય છે અને 54,500 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર જેટલા PM2.5 કણોનો ઉદ્ભવ થાય છે. કેટલી ગંભીર બાબત છે આ, ખૂબ જ ગંભીર. તમે એને જુઓ શું હાલ થઈ ગયો છે આપણા દેશનો. અને આ બધું શા માટે? માનવીની ખુશી માટે. પ્રશ્ન ઊભો થાય છે આ બાબત પર. આ બધાએ ફોડ્યા જ હશે ફટાકડાઓ. લાલ કિલ્લો, મગ્યા ટોટા, અલગ અલગ નામ છે, બોમ્બ છે, સૂતળી બોમ્બ. જુઓ શું હાલત થાય છે. એક ફટાકડાની નાની શેર ફોડવાથી સમયગાળો કેટલો છે? 30 થી 40 સેકન્ડ વચ્ચે એક શેર ફૂટી જાય. 300 સિગરેટ સળગાવવા બરાબર. જુઓ. અને 38,540 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર જેટલું PM2.5 કણો ઉત્પન્ન થાય. અને આ ફટાકડાઓ જે લાલ કિલ્લો, મગ્યા ટોટા, પછી બોમ્બ, એ તો બાય વન ગેટ વન ફ્રી વાળા છે. એટલી જોરથી ફૂટે છે કે આજુબાજુના ઘરોના વાસણો પણ પડી જાય. વિચાર કરો, એક ઘરડા દાદીમાં અથવા તો ઘરડા દાદાજી આજુબાજુમાં રહેતા હોય અને તમે એમના ઘર પાસે જ ધડાકા કરો. શું હાલત થતી હશે એમના મગજની? શું હાલત થતી હશે એમની સ્થિતિ જુઓ, જાણો. એટલું બધું ધ્વનિ પ્રદૂષણ. આગળ જોઈએ. આના ઘણા બધા નામ છે. કેટલાક લોકો એને પુલ કહે છે, કેટલાક લોકો એને પેન્સિલ કહે છે, કેટલાક લોકો એને દોરી કહે છે. ઘણા બધા પ્રકારો છે, જાડી મોટી સાઈઝમાં મળે છે. એનાથી શું થાય? સમયગાળો કેટલો છે સળગવાનો? 1 થી 2 મિનિટ. કેટલી સિગરેટ? 200 સિગરેટ સળગાવવા બરાબર. કેટલું માઇક્રોગ્રામ જોઈએ? તો 28,950 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર જેટલા PM2.5. વાહ માનવી, શું કહેવું તારું. આગળ જોઈએ. એક ફૂલઝડી, જેને સામાન્ય ભાષામાં આપણે તરતડીઓ પણ કહે છે, એ ફૂલઝડી સળગાવવાથી શું થાય? સળગવાનો સમય કેટલો છે? 20 થી 30 સેકન્ડ સુધી. 74 સિગરેટ સળગાવવા બરાબર છે.
10,390 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર જેટલો PM2.5 કણો ઉત્પન્ન કરે છે. જુઓ, સમજી શકાય એવું જ છે. હજુ વધારે આગળ જઈએ. ચકરડી, ભમચકેડી કહેવાય એને. એ સળગાવવાથી જોઈએ. સળગવાનો સમય કેટલો છે? 20 થી 30 સેકન્ડ. 68 સિગરેટ સળગાવવા બરાબર. તમે 20 થી 30 સેકન્ડમાં એક સાથે 68 સિગરેટ સળગાવો છો અને એનાથી 9,490 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર જેટલા PM2.5 કણો ઉત્પન્ન થાય છે. હા, છેલ્લું આપણે અનાર અને કોઠી, જેને આપણે સામાન્ય ભાષામાં કોઠી કહીએ, એને હિન્દીમાં અનાર કહેવાય. એનો સળગાવવાનો સમય અંદાજે 1 મિનિટનો હોય છે. નાની મોટી કોઠી સળગાવવાનો સમય અંદાજે 1 મિનિટ. 34 સિગરેટ સળગાવવા બરાબર. 4,860 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર જેટલા PM2.5 કણો ઉદ્ભવે છે. હવે તમે કહેશો, સાપની ગોળી નહીં સળગાવીએ, ફટાકડા નહીં ફોડવીએ, અમે તો હવે અનાર ફોડીશું કે કોઠી ફોડીશું. પણ શું કામ? તમે 1 મિનિટમાં 34 સિગરેટ પી જાઓ છો. તમારા ફેફસાની હાલત કેવી થાય? સામાન્ય વ્યક્તિને કેટલી પ્રોબ્લેમ ઉત્પન્ન થાય. પોતે તો મરે જ છે, પણ બીજાને પણ હેરાન કરતા જાય છે. ફટાકડા ફોડવાથી પશુઓ પક્ષીઓને કેટલી મુશ્કેલી અનુભવાય. મિત્રો, આજે આપણે એક વાત શીખવા મળી કે એક સામાન્ય સિગરેટથી માત્ર 11 માઇક્રોગ્રામ, બહુ સારી વાત નથી આ, માત્ર નથી, મારી ભૂલ થઈ છે, 11 માઇક્રોગ્રામ જેટલા કણો ઉત્પન્ન થાય છે. વિચારો, એક સાપની ગોળી સળગાવવાથી 500 સિગરેટ, ફટાકડા ફોડવાથી 300. જુઓ, સામાન્ય વ્યક્તિ એક બોમ્બ સળગાવીને જતો રહે છે, પણ પછી કેટલું ખરાબ છે. અને આ પોતે તો નુકસાન પોતાને તો કરે જ છે નુકસાન, પણ બીજાને પણ કરે છે. મિત્રો, આપણે એક સમજુ નાગરિક છીએ, સમજદાર ભારતના સમજદાર નાગરિક છીએ, જવાબદાર વ્યક્તિ છીએ, સમાજના નાગરિક છીએ, સમાજના જવાબદાર વ્યક્તિ છીએ. તો આજે આપણે એક પોતાની જાતને, પોતાના સ્વને, પોતાની અંતરાત્માને એક પ્રોમિસ આપીએ, એક વાદો કરીએ કે હા, હવે હું ફટાકડા નહીં ફોડું. હા, હવે હું પ્રદૂષણ નહીં કરું. હા, હવે હું વૃક્ષો વાવીશ. હા, હવે હું પક્ષીઓને હેરાનગતિ ન થાય એ રીતનું જીવન જીવીશ. હા, હવે હું વધારે જોશમાં આવીને પોતાનું નવું બતાવવા માટે એવા કોઈ કામ નહીં કરું કે જેનાથી પ્રદૂષણ ઉત્પન્ન થાય. આ માત્ર 3 જ પ્રદૂષણની વાત કરી છે. જળ પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ, બીજા ઘણા બધા પણ હોય છે. મિત્રો, આજે હું આ વાદો કરીને અથવા તો આ પ્રોમિસ આપીને પોતાની વાતને વિનવું છું અને આશા રાખું છું કે તમે પણ મારી વાતને સમજ્યા હશો. આભાર. અસ્તુ. આભાર. આભાર મિત્રો, આભાર.